ભુજના 20 વર્ષીય કિશોર વત્સલ મહેશ્વરીએ રશિયાના મોસ્કો ખાતે યોજાયેલા જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે અને ભારતનો ડંકો વગાડ્યો છે. સાથે સાથે કચ્છનું નામ પણ રોશન કર્યું છે. વત્સલે આંતરરાષ્ટ્રીય હરીફોમાં સૌથી વધુ પાવર લિફ્ટ ઉપાડવા બદલ પાવર લિફ્ટિંગની ડેડ લિફ્ટમાં અને સ્ક્વોટમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. વત્સલ મહેશ્વરી યુવા વયથી જ ભારત માટે પાવર લિફ્ટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. વત્સલે આ અગાઉ કઝાકિસ્તાન ખાતેની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો હાલમાં રશિયાના મકાઉ ખાતે યોજાયેલા ચેમ્પિયનશિપમાં પણ તેને 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ અગાઉ વત્સલ પાવર લિફ્ટિંગમાં 3 વખતનો રાષ્ટ્રીય ચેમ્પિયન બની ચૂક્યો છે, તો 1 વખત એશિયન ડેડલિફ્ટનો ગોલ્ડ મેડાલિસ્ટ લઈ ચૂક્યો છે, તો 6 વખત સ્ટેટ ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યો છે. માત્ર વત્સલે જ ગોલ્ડ મેડલ મેળવીને કચ્છનું નામ રોશન નથી કર્યું, પરંતુ તેના પિતા નિખિલ મહેશ્વરીએ પણ આ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. નિખિલ મહેશ્વરીએ 100 કિલોની કેટેગરીમાં 92.3 કિલોના વજન સાથે કુલ 3 મેડલ મેળવ્યા હતા, જેમાં પૂરા વિશ્વમાંથી 5 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નિખિલ મહેશ્વરીએ ફૂલ પાવર લિફ્ટિંગમાં 495 કિલો વજન ઉચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તો પુશ એન્ડ પુલ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તો બેન્ચ પ્રેસ સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમ પિતા પુત્રની જોડીએ વિશ્વ સ્તરે મેડલ મેળવીને કચ્છનું નામ રોશન કર્યું છે.